तो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજે શંકરાચાર્ય ભગવાનની જન્મતિથિ છે. આદિ શંકરાચાર્ય એ અદ્ભુત જીવન છે એમનું. જે લોકોએ સંસ્કૃતમાં એક ફિલ્મ એના પર બનાવવામાં આવી હતી, ઘણા લોકોએ જોઈ હશે. બહુ જ પોપ્યુલર ફિલ્મ, કલર્ડ ફિલ્મ, સંસ્કૃત ભાષામાં, પણ બહુ સુંદર ફિલ્મ હતી આદિ શંકરાચાર્ય ઉપર. જો ક્યારેક અહીંયા પણ બતાવશું, ત્યાં રાંચીમાં અમે લોકો ઘણીવાર બતાવતા હતા. બહુ સુંદર ફિલ્મ છે, બહુ પોપ્યુલર થઈ હતી. તો જે લોકોએ ફિલ્મ જોઈ હશે અથવા ચોપડી વાંચી હશે તો શંકરાચાર્યનું જીવન એ અદ્ભુત જીવન છે. એ અદ્ભુત તત્વજ્ઞાની કવિ, અદ્ભુત સંત, અદ્ભુત સમાજ સુધારક અને સાક્ષાત શિવના અવતાર. એમ કહેવામાં આવે છે કે સાક્ષાત શિવજીના અંશાવતાર છે. કેરળ પ્રદેશમાં નાનકડું કાલાડી ગ્રામ, ત્યાં અમારો રામકૃષ્ણ આશ્રમ પણ હવે થઈ ગયો છે. ત્યાં જ ઘણા વર્ષો પહેલાં થઈ ગયો છે. એ નાનકડી નદી, ત્યાંથી પૂર્ણા નદી વહે છે. પૂર્ણા નદીની કાંઠે જે વસેલું છે સુંદર નાનકડું રામ્ય ગ્રામ છે કાલાડી. કાલાડી ગ્રામમાં એમનો જન્મ થયો હતો. પિતાનું નામ શિવગુરુ. એ ચંદ્રમૌલીશ્વરના પૂજારી હતા. ચંદ્રમૌલીશ્વર શિવના પૂજારી હતા શિવગુરુ. અને માતાનું નામ હતું આર્યંબા. અને માતાએ શિવની પૂજા કરી હતી અને શિવજીએ સપનામાં વરદાન આપ્યું હતું કે તમને હું તમારે ત્યાં આવીશ. અને એ અંશાવતાર દિગ્વિજય શંકર રૂપે એ ત્યાં આવ્યા. આ બધી વાત માનવામાં ના આવે, પણ આપણને ખબર છે જે લોકો સ્વામી વિવેકાનંદનું જીવન વાંચ્યું છે કે સ્વામી વિવેકાનંદનું આવું બધું થઈ ગયું એટલે શંકરાચાર્યનું તો થયું હશે એમ આપણે કલ્પી શકીએ. પણ આવી રીતે બધું થયું. શિવજી સપનામાં વરદાન આપે છે, હું પોતે આવીશ. આવે છે તેઓ અંશાવતાર. તેમનો જન્મ ક્યારે થયો એના વિશે થોડો વિવાદ છે. ઇતિહાસકારો માને છે કે ઈસવીસન 788માં એમનો જન્મ થયો. એમનો પ્રાદુર્ભાવ થયો, અવતાર થયો ઈસવીસન 788, એટલે આજથી લગભગ 1200 વર્ષ પૂર્વે. પણ કેટલાક નવા ઇતિહાસકારો એ કહે છે કે ના, ઈસવીસન પૂર્વે 413માં થયો. ઈસવીસન પૂર્વે 413. અને એના માટેના એ લોકો પ્રમાણો રજૂ કરે છે કે આમ કેમ છે કે બ્રિટિશ લોકોએ ઇતિહાસ લખ્યો ત્યારે આખો ઇતિહાસને એ લોકોએ મરોડી દીધો. અને અત્યારે હવે આપણે નવી પોલિસી આવી રહી છે એજ્યુકેશન, એમાં નવો ઇતિહાસ આપવામાં આવી રહ્યો છે કે જેમાં બધું નવેસરથી ગવેષણા થઈ રહી છે. નવી ગવેષણામાં એવું ખબર પડે છે કે શંકરાચાર્યનું પહેલાંના કહેવામાં આવતું 788 AD, નવા પ્રમાણે 509 બિફોર ક્રાઇસ્ટ BC, એટલે ઈસવીસન પૂર્વે. કોઈ કહે છે 509, કોઈ કહે છે 413. બહુ ઓછો ડિફરન્સ છે. પણ આ ગેપ છે 1297 વર્ષની. 1297 વર્ષની આ ગેપ છે. આ ગેપ કેવી રીતે થઈ ગઈ તો કહે છે કે ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત મૌર્ય, આ બંને રાજા અહીંયા ભારતમાં થઈ ગયા, મહાન રાજા. આ ગુપ્ત વંશના હતા, મૌર્ય વંશના. બંનેનું નામ ચંદ્રગુપ્ત. પણ આ બંને વચ્ચેનો ભેદ હતો 1300 વર્ષનો લગભગ. અને બ્રિટિશર્સ લોકોએ એ ચંદ્રગુપ્ત મૌર્યને સમકાલીન છે શંકરાચાર્ય એમ માની અને આ બધું કર્યું. એટલે અને ચંદ્રગુપ્ત હતા કન્ટેમ્પરરી ઓફ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. બીજું એ લોકોનો પુરાવો આપે છે કુમારલ ભટ્ટ, જેની સાથે શંકરાચાર્ય સંપર્કમાં આવ્યા હતા. એનો જન્મ 550 બિફોર ક્રાઇસ્ટ થયો હતો. અને એટલા માટે જો કુમારીલ ભટ્ટનો એટલું માનવામાં આવે તો આદિશંકરાચાર્ય 788 ADમાં હોય તો બંનેનું મિલન ક્યાંથી થાય? આ 1200 વર્ષ પૂર્વે આવ્યા હતા. એટલે આવી રીતે ઘણા બધા લોકો માને છે. આમ તો શંકર દિગ્વિજય નામના 10 ગ્રંથો છે, 10 અલગ અલગ લેખકોએ લખેલા છે. શંકર દિગ્વિજય એટલે શંકર જીવન આખ્યાનામ, શંકરાચાર્ય પણ જીવન ચરિત્ર. 10માં ઘણા બધા ભેદ છે. એટલા માટે એ ગ્રંથો મહાન ગ્રંથો છે. કારણ કે હવે ઇતિહાસ એટલો જૂનો થઈ ગયો, પણ થોડીક વસ્તુઓ જે આપણને કોમન મળે છે એની વાતો આપણે કરશું.
બાકી આવડા જાડા ગ્રંથો છે, આખું જીવન ચરિત્ર તમે જોવા જાઓ, કેટલામાં કેટલી ઘટનાઓ મળે, કેટલામાં કેટલી ઘટનાઓ મળે, કેટલામાં કેટલી ઘટનાઓ મળે, કેટલામાં કેટલી ઘટનાઓ ન મળે. પરંતુ એમાંથી થોડીક વસ્તુઓ જે આપણે કોમન છે એની જો આપણે વાત કરીએ તો 3 વર્ષના જ્યારે હતા એ શંકરાચાર્ય, ત્યારે એમના પિતાનું મૃત્યુ થઈ ગયું. પણ 3 વર્ષની અંદર તો શ્રુતિધર થઈ ગયા. જે કંઈ સાંભળે બધું એમને યાદ રહી જાય. 3 વર્ષની ઉંમરે 5મે વર્ષે ઉપનયન સંસ્કાર થયો અને 2 વર્ષ સુધી એ ગુરુ પાસે વિદ્યાભ્યાસ એમણે કર્યો. અને આ ઉપનયન સંસ્કાર પછી એ નિયમ હોય છે કે ભિક્ષા માટે જવું પડે. રામકૃષ્ણદેવ પણ ગયા હતા ભિક્ષા માટે. એ આપણને ખબર છે કે એમણે ધનની કુંભારણ હતી એની પાસેથી ભિક્ષા લીધી પહેલી. જાતિ અને જ્ઞાતિના ભેદભાવ તોડ્યા. એવી રીતે શંકરાચાર્ય એક દરિદ્ર બ્રાહ્મણ સ્ત્રી એની પાસેથી ભિક્ષા લીધી. ભિક્ષા એની પાસે શું હોય, કાંઈ નહીં, એક આમળાનું ફળ આપ્યું. પણ એ આમળાનું ફળ આપ્યું, 5 વર્ષના શંકરાચાર્યજી એને આશીર્વાદ આપ્યો કે ઠીક છે, તે મને ભિક્ષા આપી, તારું કલ્યાણ થાવો. શું થયું? ઘરે જઈને જુએ તો વરસાદ. શેનો વરસાદ? સોનાના આમળા. સોનાના આમળાના ફળનો વરસાદ એના ઘરમાં. આટલું બધું એને મળી ગયું. એની આખી દરિદ્રતા ચાલી ગઈ. જોશીએ જન્માક્ષર જોયા, પહેલાં તો બહુ આનંદથી જ થઈ ગયા. કેમ? એટલો બધો હોનહાર, આ તો દિગ્વિજય કરશે, બધું કીધું. પરંતુ પછી ગંભીર બની ગયા. કેમ? કહ્યું કે માત્ર 8 વર્ષે તો એનું મૃત્યુ થઈ જશે. 2 વર્ષે ભલે શ્રુતિધર થઈ ગયો, 3 વર્ષમાં ભલે શ્રુતિધર થઈ ગયો, પણ ટોટલ ઉંમર 8 વર્ષ. 8 વર્ષની અંદર મૃત્યુ થઈ જશે. બધાએ વ્યાકળા થઈ ગયા, પણ કંઈક કહેવાય નહીં. મા હતા, મા ઘરડા થઈ ગયા હતા, પિતાજી તો હતા નહીં. માની નિયમ હતો દરરોજ પૂર્ણા નદી છે ત્યાંથી 1-2 માઇલ દૂર છે, ત્યાં દરરોજ સ્નાન કરવા જવું પડે. પણ હવે વૃદ્ધ થઈ ગયા એટલે બહુ અફસોસ કરે, હું નદીમાં નથી જઈ શકતી. તો શંકરાચાર્ય પૂજા કરી નદીની. પૂર્ણા નદી એમના ઘર પાસેથી વહેવા માંડી ગઈ. એટલે માને એ ચિંતા મટી ગઈ. હવે ઠીક 8 વર્ષની ઉંમર થઈ ત્યાર પછી શંકરાચાર્ય નહાતા હતા ત્યારે એક મગરે એમને પકડી લીધા. બસ, મગરે પકડી લીધા, ખતમ. 8 વર્ષની ઉંમરમાં બધું પતી જશે. કિનારા બેઠા બેઠા મા બેબાકડા થઈ થઈને રાડો પાડે છે, બચાવો બચાવો બચાવો. કોણ બચાવે? ત્યારે શંકરાચાર્ય ત્યાંથી કીધું, મા હવે મને તમે સંન્યાસ લઈ લેવા દો, કારણ કે હવે તો મરી તો જવાનું જ છું. જો સંન્યાસ લઈશ, જો બચી જઈશ તો સંન્યાસી બનીશ, પણ કમસે કમ મને જતી વખતે તમે સંન્યાસની મને પરવાનગી આપો, કારણ કે હવે તો બધું પતી ગયું છે. મા બિચારી શું કરે કે હવે છોકરાની છેલ્લી ઈચ્છા પૂરી કરી દો. ઠીક છે, હું તને સંન્યાસની પરવાનગી આપું છું. જ્યાં સંન્યાસની પરવાનગી આપી, મગર એને છોડી દીધો, પાછા આવતા રહ્યા. બસ, પરવાનગી મળી ગઈ. એમને બહુ ઈચ્છા હતી સંન્યાસ લેવાની, પરંતુ માને કેવી રીતે કે માની સાથે એટલું અટેચમેન્ટ હતું, મા કોઈ દિવસ છોડે નહીં. તો આવી રીતે એમણે તરકીબ કરી, મગર પકડી લીધું. અને જ્યારે માએ કીધું સંન્યાસ તને સંન્યાસની પરવાનગી આપું છું, પછી મા કીધું, મા હવે તો મારે વચન પાલન કરવું, તમારે વચન પાલન કરવું પડશે. હવે હું સંન્યાસ લઉં, હું ઘર છોડી દઈશ. મા રડતા રહ્યા, શું કરે? પણ કહી તો દીધું તું. 3 વચન માગી લીધા. 3 વચન માગ્યા કે 3 વચન આપ તો હું તને જવા દઉં. કયા 3 વચન? કે મૃત્યુ વખતે કમસે કમ તું જ્યાં હોઈશ, તું મને મારું મૃત્યુ થતું હોય ત્યારે મને મળવા આવજે. પછી બીજા વખતે આવે કે ના, મારા મૃત્યુ વખતે આવજે. એક. બીજું, મૃત્યુ પહેલાં મને તારે ભગવાનના દર્શન કરાવવા પડશે, તું તો હવે જ્ઞાની થઈ ગયો, મને ભગવાન દર્શન કરવા. અને ત્રીજું, મારી અંત્યેષ્ટિ ક્રિયા તારે હાથે થવી જોઈએ. ભલે તું સંન્યાસી રહ્યો, પણ મારી ઈચ્છા છે મારી અંત્યેષ્ટિ તારે હાથે થવી જોઈએ. શંકરાચાર્ય ત્રણેયના એણે પ્રોમિસ આપ્યું, વચન આપ્યું. અને પછી ઘરમાંથી નીકળી ગયા 8મે વર્ષે. ઘરમાંથી નીકળ્યા, ફરતા 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 આવ્યા નર્મદા કિનારે. ક્યાં? સાઉથ ઇન્ડિયા, કાલાડી આવ્યા નર્મદા કિનારે. નર્મદા કિનારે એમને ગુરુ ગોવિંદ મળી ગયા, ગુરુ ગોવિંદપાદ. એમની પાસેથી એમણે પરમહંસ દીક્ષા લીધી 12 વર્ષની ઉંમરમાં, અને ખૂબ કઠોર તપસ્યા કરી નર્મદા કિનારે. અને એના પછી ગુરુએ એમને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખવાની પરવાનગી આપી. એમણે 12 વર્ષની ઉંમરે બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યું. 12 વર્ષની ઉંમરે, વિચાર કરો, 12 વર્ષની ઉંમરે નિર્વૃત સગળ બ્રહ્મનો એમને સાક્ષાત્કાર થયો. એ લખતા હતા ભાષ્ય ત્યારે. અને એક ચાંડાલ પાસેથી એમને જ્ઞાન મળ્યું. શિવજી સાક્ષાત ચાંડાલ રૂપે આવ્યા અને એમણે કહ્યું કે જો ઉચ્ચ વર્ણ હોય કે નિમ્ન વર્ણ હોય, બધામાં એક જ શિવ બિરાજે છે. એ એમણે બતાવી દીધું. ત્યાં જતા હતા નદીના કિનારે પરથી સ્નાન કરવા માટે, અચાનક
વચમાં રસ્તામાં એમની સાથે સ્પર્શ થઈ ગયો અને શંકરાચાર્ય પાછા સ્નાન કરવા જાય છે કે ચાંડાલનો સ્પર્શ થઈ ગયો અને ત્યારે એમને એમાં શિવજી દેખાયા. ત્યારે સમજ્યા કે નહીં, મારું જ્ઞાન કાચું છે. અરે હું તો આત્મા છું, આત્મા કોઈને અડે. અને ચાંડાલ એટલું જ કીધું કે તમે મને અડ્યા કે હું તમને અડ્યો, તો તમે આત્મા છો કે શરીર? જો તમે શરીર સમજતા હો તો તમારું શરીર મારા શરીરને અડ્યું છે, અને જો તમે આત્મા સમજતા હો તો આત્મા કોઈને સ્પર્શતું નથી. એટલું મહાન જ્ઞાન ચાંડાલ પાસે મળ્યું. શિવજી સાક્ષાત તમને ચાંડાલ દેવાડ. એટલે એમના મનમાં જે જ્ઞાતિનો ભેદભાવ બધો નીકળી ગયો અને સાચા અર્થમાં બ્રહ્મજ્ઞાની થઈ ગયા. 12 વર્ષની વયે તેઓ બદ્રિકાશ્રમ પધાર્યા અને ત્યાં પછી એમણે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો પર ભાષ્ય લખ્યા, બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું, ગીતા પર ભાષ્ય લખ્યું, ઉપદેશ શાસ્ત્રી લખ્યું, ભક્તિ સ્તોત્ર વગેરે રચના કરી. અને પછી તેઓ આવ્યા. પહેલા શિષ્ય એમના બન્યા શિષ્ય સનંદન. ઘણા બધા શિષ્યોમાં સનંદન એમને સૌથી પ્રિય. એનું નામ એમણે પદ્મપાદ. એ પદ્મપાદ કેવી રીતે નામ મળ્યું એનું પણ એક બહુ સુંદર વાર્તા છે કે બધાએ આ શિવ શંકરાચાર્ય સનંદનને જરા વધારે પ્રિફરન્સ આપતા, પ્રેમ આપતા. સનંદન પણ બહુ ગુરુ ભક્તિ હતી એની. એટલે બાકી બધા શિષ્યોને થોડીક ઈર્ષા થઈ. થાય છે, ઈર્ષા એક એવી વાત છે બધામાં થાય. ગમે એટલા તમે આધ્યાત્મિક રીતે ઉચ્ચ ચડી ગયા હો પણ શિષ્ય એ જે ઈર્ષા નામનો રોગ છોડતો નથી. ગમે એટલા ઉચ્ચ જાઓ એ બહુ જ મોટી વાત છે. ઈર્ષા આવી જ જાય. તો એ ઈર્ષા એ લોકોને થઈ ગઈ શિષ્યોને કે જો સનંદન ઉપર વધારે પ્રેમ આપે છે ગુરુદેવ અને અમને પ્રેમ નથી કરતા. ત્યારે શંકરાચાર્યને ખબર પડી ગઈ કે જો શિષ્યોમાં વચમાં આવી રીતે એક અસંતોષ છે. એટલે એકવાર તેઓ નદીને કિનારે કંઈક પાઠ કરી રહ્યા હતા અને સનંદન એ નદીને બીજે સામે તીરે હતો અને એમણે જોરથી પોકાર કર્યો, સનંદન તારું કામ છે, જલ્દી આવો. સનંદને શું કર્યું કે નાવની રાહ ન જોઈ, હોળીની રાહ જોઈ, એ નદી ઉપરથી ચાલવા માંડી ગયો. નદી એની ભક્તિ, ગુરુ ભક્તિ એટલી એવી ઊંડી નદી, એટલી જોરદાર નદી, એ નદીના 2 ભાગ થઈ ગયા અને જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં એક પદ્મ આવી જાય. વળી આગળ પગ મૂકે એની નીચે પદ્મ આવી જાય. એમ કરતા પદ્મ ઉપર પોતાની મેળે પદ્મ આવે એના ઉપર પગ મૂકે. એમ કરતા કરતા શંકરાચાર્ય પાસે આવી ગયા 2 મિનિટમાં. બધા શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. નજરની સામે ચમત્કાર જોયો કે આવી ગુરુ ભક્તિ કે નદીમાં કમળ ઉગી જાય એની ભક્તિને કારણે, અને નાવ લેવી ન પડે, તરવું ન પડે, કાંઈ નહીં, સીધા ચાલતા ચાલતા આવી જાય. એટલે ત્યારથી એનું નામ પદ્મપાદ, કે જેના પાદમાં પદ્મ આવી જાય છે. પદ્મપાદ એનું નામ પડ્યું. એમના બહુ ખૂબ ખાસ શિષ્ય બની ગયા સનંદન, પદ્મપાદ. હવે એમની ઉંમર થઈ ગઈ 16 વર્ષ. 8 વર્ષમાંથી 16 વર્ષ થઈ ગયા. 8 વર્ષની ઉંમર એમને નીકળી જવાનું હતું. એમને 8 વર્ષ બીજા ગ્રેસમાં મળ્યા હતા. હવે 16 વર્ષની ઉંમર થઈ એટલે હવે જવાનો ટાઈમ થઈ ગયો. એટલે એ કાશીમાં આવ્યા. 16મે વર્ષે શરીર છોડી દેવું પડશે. 8 જ વર્ષ ગ્રેસમાં મળ્યા હતા. ઓરિજિનલ હતું 8 વર્ષ, પણ સંન્યાસ લીધો એટલે 8 વર્ષ વધ્યા, એટલે 16 વર્ષની ઉંમર થઈ. હવે 16 વર્ષે એમને શરીર છોડી દેવું છે એટલે આવ્યા કાશીમાં. કાશીમાં આવ્યા ગંગા કિનારે શરીર છોડી દેવા માટે. ત્યાં એમને વ્યાસ ભગવાનના દર્શન થયા. 8 દિવસો સુધી વ્યાસ ભગવાન સાથે શાસ્ત્રાર્થ ચાલ્યો. વ્યાસ ભગવાન જે ઓરિજિનલ વ્યાસ ભગવાન, અને એ વ્યાસ ભગવાન એમનાથી એટલા પ્રસન્ન થઈ ગયા કે શંકરાચાર્ય કે આટલી નાની ઉંમર આટલું બધું ગોઠવ્યું છે, આટલું બધું છે. એટલે એમણે 16 વર્ષની બીજી ઉંમર ગ્રેસમાં આપી કે જા, તને હજી 16 વર્ષની ઉંમર એક્સ્ટ્રા. એ ત્યારે એમને 16 વર્ષ બીજા એક્સ્ટ્રા મળ્યા. પછી તેઓ આવ્યા ફરતા ફરતા પ્રયાગમાં કુમારીલ ભટ્ટ એની સાથે શાસ્ત્રાર્થ થયો. કુમારીલ ભટ્ટે કહ્યું હતું કે જો હું શાસ્ત્રાર્થમાં હારી જઈશ તો મારું શરીર હું અગ્નિને સમર્પિત કરી દઈશ. એ શાસ્ત્રાર્થમાં હારી ગયા. આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતિ અને આ હતા ન્યાયશાસ્ત્રવાળા, ન કરી શક્યા. અને પછી એમણે અગ્નિમાં પોતાને દેહને સમર્પિત કરી દીધો પ્રયાગમાં. પછી આવ્યા માહિષ્મતી નગરીમાં નર્મદા કિનારે. ત્યાં મંડન મિશ્ર સાથે વાત થયો અને મધ્યસ્થતા કોણે કરી? મંડન મિશ્રાની પત્ની હતી ઉભય ભારતી. એમણે મધ્યસ્થતા કરી, પણ ઉભય ભારતી એવી વિદ્વાન હતી. આવા 2 વિદ્વાનો વચ્ચેનો વાર્તાલાપ જે સમજી શકે, એના વચ્ચેનું જે કરી શકે તો કેટલી મહાન એ નારી હશે, વિદુષી હશે. એ વિદુષી નારી, અને એટલા જ માટે આદિ શંકરાચાર્ય પછી તો મંડન મિશ્રા હારી ગયા. એમણે શરત હતી કે જો એ હારી જશે તો શંકરાચાર્યના શિષ્ય બની જશે. એ એમના શિષ્ય બની ગયા. એનું નામ પડ્યું સુરેશ્વરાચાર્ય. અને ઉભય ભારતીના નામથી પછી શૃંગેરી મઠમાં એમણે શારદા મા નામની પૂજા શરૂ કરી દીધી શંકરાચાર્ય.
કારણ કે એમણે આ મધ્યસ્થતા કરી હતી એની કૃતજ્ઞતા પૂરી કરવા માટે. આવ્યા દક્ષિણ દેશમાં, ત્યાં શૈલ પર્વત પર એમને એક કાપાલિક સાથેની ભેટ થઈ. એ કાપાલિક એ મેલી વિદ્યા જાણતો હતો અને એણે શંકરાચાર્ય પર મેલી વિદ્યાનો પ્રયત્ન કર્યો, પણ શંકરાચાર્ય પ્રભુને પ્રાર્થના કરી તો ભગવાન નરસિંહ રૂપે આવ્યા અને કાપાલિકનો વધ કર્યો. પછી તેઓ આવ્યા શિવલી ગામમાં, ગોકર્ણ ક્ષેત્રમાં, અને ત્યાં હસ્તામલકને એમણે શિષ્ય બનાવ્યો. હસ્તામલક એ પણ અદ્ભુત, જે કોઈ એકદમ ગમાર જેવો છોકરો, ગાંડા જેવો છોકરો, પણ આદિ શંકરાચાર્યને સ્પર્શ કર્યો અને મહાન વિદ્વાન બની ગયો. શૃંગેરીમાં પછી આવ્યા ગિરિમાં, અને ત્યાં તોટકાચાર્ય એ ગુરુ સેવાથી એવા થયા કે એ મોઢેથી બોલી નથી શકતા, એ શ્લોક ઉચ્ચારવા માંડી ગયા, અને તોટકાચાર્ય એમના શિષ્ય બન્યા. અને આવી રીતે ઘણા બધા શિષ્યો બનાવ્યા, ઘણી બધી જગ્યાએ પ્રવ્રાજક રૂપે ફર્યા. ત્યાં તેમને ખબર મળ્યા માં બહુ જ મૃત્યુશૈયા પર છે, બધું છોડી અને ગયા ત્યાં કાલાડી ગામમાં, અને મૃત્યુ વખતે એમને દર્શન આપ્યું. એ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા, એમને વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા માને, અને પછી એમણે પોતે અંત્યેષ્ટિ ક્રિયા કરી. જેટલા બ્રાહ્મણો હતા બધા વિરોધમાં હતા. આખા કાલાડી ગામમાં બધા વિરોધી બ્રાહ્મણે કીધું કોઈ અમે તમારી અંત્યેષ્ટિક્રિયામાં નહીં. કેમ? તમે સંન્યાસી થઈને, સંન્યાસીએ પછી કોઈ પણ જાતની વિધિમાં ભાગ ન લેવો જોઈએ, અને માની અંત્યેષ્ટિક્રિયા કરવાનો તમને કોઈ અધિકાર નથી, અને તમે શાસ્ત્ર વિરુદ્ધ કામ કરો છો. એ કીધું શાસ્ત્ર વિરુદ્ધ હોય કે ગમે તે હોય, મેં મારી માને વચન આપ્યું હતું કે હું અંત્યેષ્ટિક્રિયા મારે હાથે કરીશ. એક પણ બ્રાહ્મણ ન આવ્યો, એકલા હાથે શંકરાચાર્ય ત્યારે પોતાની માનો અગ્નિ સંસ્કાર કર્યો. એના મકાનમાં જે લાકડા હતા એ મકાનને બાળી નાખ્યું, એના લાકડા નાખી અને અગ્નિ કરી. એ હજી પણ તમે જાઓ કાલાડી ગામમાં બધું મળશે, જેઓનું જૂનું ગામ, જૂનું મકાન, જ્યાં એમની માતાને અગ્નિ સંસ્કાર બધું અત્યારે પ્રસિદ્ધ છે. અને અમારો આશ્રમથી બહુ નજીક છે, કાલાડીમાં અમારો જે આશ્રમ છે અદ્વૈત, ત્યાંથી બહુ નજીક છે. અને ત્યાં એમણે આવી રીતે આ બધું કરી, અને પછી તેઓ ફરી પાછા પરિવ્રાજક રૂપે ફરવા માંડી ગયા. અને ફરતા ફરતા પછી કાશ્મીરમાં શારદા નિવાસ ગામમાં દક્ષિણે દ્વાર એમણે ઉઘાડ્યું. અને ઘણી બધી લાંબી વાર્તાઓ છે, પણ એ બધી તમે જીવનચરિત્ર વાંચો, અદ્ભુત અદ્ભુત એ વાતો છે. કેવી રીતે બીજા બધા સાથે શાસ્ત્ર કરતા, કેટલા લોકોમાં અજ્ઞાન હતું એ દૂર કર્યું, કેટલું બધું કામ. અને પછી ઈસવીસન 820માં 32 વર્ષની ઉંમરે કેદારનાથમાં એમણે મહાસમાધિ લઈ લીધી. એ કેદારનાથમાં તમે જાઓ, મહાસમાધિ તમને મળશે. કેદારનાથનું મંદિર છે, ત્યાં શંકરાચાર્ય બહુ સુંદર મંદિર બાજુમાં જ છે. કેદારનાથનું મોટું મંદિર છે, થોડેક પાછળ જાઓ, બહુ સુંદર નાનકડું મંદિર છે, જ્યાં આદિ શંકરાચાર્ય મહાસમાધિ લીધી હતી. એ મંદિર આજે પણ છે. અને આવી રીતે આદિ શંકરાચાર્ય અત્યંત 32 વર્ષની ઉંમરમાં જે કામ કર્યું છે એ માન્યમાં ના આવે, પણ 39 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદે આપણા આ યુગમાં આટલું બધું કામ કર્યું એટલે હવે માન્યમાં આવે કે તો 32 વર્ષની ઉંમરે આદિ શંકરાચાર્ય ભગવાનના ખાસ અવતાર તો એણે કર્યું હશે. સ્વામી વિવેકાનંદ પણ શિવ અવતાર, શંકરાચાર્ય પણ શિવ અવતાર. શંકરાચાર્યનો જન્મ થયો, માતાએ શિવજીની પૂજા કરી, શિવજીએ દર્શન દીધા, હું તારે તે આવીશ, આવ્યા શિવજી. ભુવનેશ્વરી દેવીએ કલકત્તામાં પૂજા કરી, ત્યાં કાશીના વીરેશ્વર શિવને પાસે પૂજા મોકલાવી, શિવજીને પૂજા કરી, શિવજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા, હું તારે તે આવીશ. એ શિવ અવતાર પાછા આવ્યા સ્વામી વિવેકાનંદ. અને બંનેનું જીવન જો નાનપણથી એકદમ હોનહાર, નાનપણથી એટલા મેધાવી, અને બંને બધી રીતે પૂરા કવિ, કેટલી બધી કવિતાઓ લખી, બંને કેટલા બધા બંને સ્તોત્રો લખ્યા, કેટલા બધા બધાએ પ્રચાર કર્યો, કેટલું બધું બધાએ ભ્રમણ કર્યું, અને કેટલા મોટા ઓર્ગેનાઇઝર. બધી રીતે સ્વામી વિવેકાનંદ આદિ શંકરાચાર્યનું જીવન એ અદ્ભુત જીવન બધાનો સુમેળ આવે છે. એ લોકોને આપણે જોઈએ તો આજના યુગમાં સ્વામી વિવેકાનંદ જાણે આદિ શંકરાચાર્ય, ઘણા લોકો એમ માને છે કે આદિ શંકરાચાર્ય જ્ઞાનમાં સ્વામી વિવેકાનંદ છે આદિ શંકરાચાર્ય, હૃદય ભગવાન બુદ્ધનું. અદ્ભુત સુમેળ છે સ્વામી વિવેકાનંદના જીવનમાં. અને એમણે શું કર્યું શંકરાચાર્ય, વેદો અને કર્મકાંડના ઝઘડાઓથી જે કંટાળી ગયા હતા લોકો હિન્દુ ધર્મમાં, જૈન અને બૌદ્ધ ધર્મ તરફ વળેલા હતા, એ સમાજને એમણે ગીતા ઉપનિષદ પર ભાર મૂકી વેદાંતની એક પદ્ધતિસરની પ્રણાલિકા ઊભી કરી. અને એમણે વેદાંતનો બહુ સુંદર એમણે સાર બતાવી દીધો. શ્લોકાર્ધે ન પ્રવક્ષ્યામી યદુક્તમ ગ્રંથ કોટિભી. હું તમને અડધા શ્લોકમાં આપણા કરોડો ગ્રંથમાં જે કંઈ લખવામાં આવ્યું છે એ બધાનો સાર તમને અડધા શ્લોકમાં કહી દઉં છું. આદિ શંકરાચાર્ય કહે છે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી. એક શ્લોકમાં, અડધા શ્લોકમાં, શ્લોકાર્ધેન અર્ધ શ્લોકમાં તમને આખું કહી દઉં. શું? યદ ઉક્તમ ગ્રંથ કોટિભી. કોટી ગ્રંથો, કરોડો ગ્રંથો જે કાંઈ કહે છે એ હું તમને અડધા શ્લોકમાં સમજાવી દઉં છું. શું છે?
બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ બ્રહ્મ છે એ જ સત્ય છે, અને જગત છે એ અસત્ય છે, મિથ્યા છે. અને જીવ અને બ્રહ્મ એક જ છે, બે નથી. જે જીવ છે એ જ બ્રહ્મ, એ જ આત્મા, એ જ પરમાત્મા. અને આવી રીતે એમણે બહુ સુંદર રીતે બધું એ શ્લોકો દ્વારા, આ બધા પોતાના ભાષ્યો દ્વારા સમજાવ્યું. કેટલા બધા એમના ગ્રંથો છે. પ્રકરણ ગ્રંથોમાં જોઈએ, ઉપદેશ સહસ્ત્રી બહુ જ ફેમસ, વિવેક ચૂડામણી કદાચ સૌથી વધારે એમનો પ્રસિદ્ધ ગ્રંથ, અને સ્વામી વિવેકાનંદને બહુ પસંદ કરતા. એને સ્વામી વિવેકાનંદ બહુ જ એમને ઘણા લોકોને કહેતા વિવેક ચૂડામણી વાંચો. પ્રબોધ સુધાકર, આનંદ લહેરી, સૌંદર્ય લહેરી, આત્મબોધ, અપરોક્ષાનુભૂતિ, સર્વવેદાંત સિદ્ધાંત સાર, ઉપદેશ શાસ્ત્રી, પ્રપંચ સાર, પંચીકરણ, શતશ્લોકી, અદ્વૈત પંચરત્ન, અદ્વૈતાનુભૂતિ, ઉપદેશ પંચ, કેટલા કેટલા ગ્રંથો શંકરાચાર્ય લખ્યા છે. અદ્ભુત જ્ઞાની. વિવેક ચૂડામણીનો જે શ્લોક બહુ જ ફેમસ શ્લોક છે. એક જ શ્લોક જો આપણે એના ઉપર ચિંતન કરીએ તો બધું થઈ ગયું, એમાં બધું આવી ગયું. શું કહે છે? અને સ્વામી વિવેકાનંદ આ શ્લોકને બહુ કોટ કરતા. દુર્લભમ ત્રયમેવે તત્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. કે ત્રણ વસ્તુઓ આ પૃથ્વીમાં બહુ જ દુર્લભ છે. કઈ કઈ ત્રણ વસ્તુઓ? કે જે દેવાનુગ્રહ હેતુકમ, જે દેવની કૃપાથી જ થાય છે. કઈ કઈ ત્રણ વસ્તુઓ? મનુષ્યત્વમ, મનુષ્ય જન્મ, મુમુક્ષુત્વમ, મુક્તિ પ્રાપ્તિની ઈચ્છા, અને મહાપુરુષ સંશ્રય, મહાપુરુષોનો સત્સંગ, મહાપુરુષોનો સંશ્રય, મહાપુરુષોનો આશ્રય. આ ત્રણ વસ્તુઓ એવી છે જે બહુ દુર્લભ છે પૃથ્વીમાં, અને બહુ જ ભગવાનની કૃપાથી, દેવની કૃપાથી મળે છે. મળ્યા પછી પણ જે એનો સદુપયોગ ન કરે તો એ ખરેખર મૂર્ખતા છે. અને આપણે મોટાભાગના લોકોને આ ત્રણેય મળેલા છે. મનુષ્ય જન્મ તો મળેલો જ છે, મનુષ્ય જન્મ મળેલો છે. બીજું છે મુમુક્ષત્વમ. મુમુક્ષત્વમ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા. બધા પ્રકારના દુઃખોમાંથી મુક્તિ, બધા પ્રકારના અજ્ઞાનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, બધા પ્રકારના બંધનોમાંથી મુક્ત પ્રાપ્ત કરવાની ઈચ્છા. એ આપણે છે જ. આપણે માનીએ કે ન માનીએ, જાણીએ કે ન જાણીએ, બધાને સ્વાધીનતા જોઈએ છે. કોઈને પણ તમે કહો, નાનકડા બાળકને તમે બાંધીને રાખી દો 1 કલાક, કે નહીં મને સ્વાધીનતા જોઈએ છે. સ્વાધીનતા બધાને જોઈએ છે, પણ ખરેખર આપણે સ્વાધીન નથી. આપણે ચાહીએ છીએ એ આપણને હંમેશા મળતું નથી, અને આપણે પરતંત્ર છીએ. અને એટલા માટે સાચી સ્વાધીનતા ક્યારે મળે? કે જ્યારે આત્માની મુક્તિ થાય. ત્યાં સુધી આપણે લિમિટેશનમાં છે. અને બધા પ્રકારના દુઃખોથી, બધા પ્રકારના અજ્ઞાનમાંથી, બધા પ્રકારના બંધનોમાંથી જે મુક્તિ મેળવી, એનું નામ મુક્તિની ઈચ્છા, એ આપણને મળી જાય. અને ત્રીજું છે મહાપુરુષ સંશ્રય. મહાપુરુષોનો સંશ્રય આ જો મળી જાય તો આપણે મહાનમાં મહાન એમ સમજવું કે ભગવાનની આપણા પર કૃપા થઈ ગઈ. એમ વિવેક ચૂડામણીમાં આદિ શંકરાચાર્ય કહે છે. એમનું ચરપટ પંજરિકા સ્તોત્ર છે, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, નહીં રક્ષિત ડૂકિંગ કરણે, ભજ ગોવિંદમ પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ઈ સંસારે બહુ દુસ્તારે, કૃપયા પાહો પાહી મુરારે, ભજ ગોવિંદમ. બહુ એમનું બહુ જ એ સુપ્રસિદ્ધ શ્લોક છે, એ સ્તોત્ર છે. પ્રસ્થાનત્રયી એમણે ભાષ્ય લખ્યા. પ્રસ્થાનત્રયી કોને કહેવાય? પ્રસ્થાનત્રયી આ બહુ સંસ્કૃતમાં જે આપણા શાસ્ત્રોમાં પ્રસ્થાનત્રયી કહે છે. એના ઉપરની ટીકા, એના ઉપરનો ભાષ્ય જ્યાં સુધી ન લખો ત્યાં સુધી તમારો મતવાદ તમે એક નવો શરૂ ન કરી શકો. કોઈ પણ તમે મતવાદ શરૂ કરો, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, આજે સંયોગથી આજે જ રામાનુજાચાર્યની પણ જયંતિ છે. કેવો અદ્ભુત સંયોગ! રામાનુજાચાર્ય અને શંકરાચાર્ય બંનેનો એક જ દિવસે જન્મ. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદનો પ્રારંભ કર્યો, અને શંકરાચાર્ય અદ્વૈતવાદની પ્રતિષ્ઠા કરી. બધા વેદાંતના જ વિભિન્ન ભાગો છે. અદ્વૈત વેદાંત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, માધવાચાર્ય દ્વૈતવાદ કર્યો, વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતની વાત કરી. બધા વેદાંતને જ માને છે, પણ વેદાંતમાં પાછા ફિલોસોફિકલી દર્શન શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ ભાગ છે. આપણે એની ઊંડાણમાં ન જઈએ, પણ મુખ્ય વાત છે અદ્વૈત એમ માને છે કે બ્રહ્મ સત્ય એક જ છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે, બીજું કાંઈ છે જ નહીં. અને એક જ પરમ સત્તા છે, બાકી બધું મિથ્યા છે, ભાસે છે, પણ એનું કોઈ એક્ઝિસ્ટન્સ, સાચું એક્ઝિસ્ટન્સ કોઈ નથી, એનું સાચું કોઈ અસ્તિત્વ નથી. એક જ નું અસ્તિત્વ છે, એ છે બ્રહ્મ, બાકી કોઈનું અસ્તિત્વ નથી. અને જે કંઈ જુઓ છો એ તમે નશામાં જુઓ છો. નશો દૂર થશે કંઈ નહીં. ઉદાહરણ આપવામાં આવે છે, આદિશંકરે ઉદાહરણ આપે છે કે જુઓ,
એક તમે જાઓ છો રાતના તમે જઈ રહ્યા છો, અચાનક તમને સાપ દેખાયો. સાપ દેખાયો, તમે ડરી ગયા એટલે પાછા વયા ગયા, અને પછી તમે ટોર્ચ લઈ આવ્યા. ક્યાં છે સાપ જોવા માટે? ટોર્ચ લાવીને જોયું, દોરડું પડ્યું હતું. દોરડું જ્યાં જોયું, ઓહો હો, આ તો દોરડું છે. એટલે બસ પછી તમને ડર નહીં લાગે. પછી શેનો ડર? અત્યાર સુધી નાગ લાગતો હતો, ઓહ સાપ સાપ સાપ, આમાં આડોડોડ પડ્યો છે સાપ. પણ જ્યાં જોયું કે દોરડું, જ્યાં ખબર પડી ગઈ, જ્ઞાન આવી ગયું અહીંયા આ તો દોરડું છે, પછી તમે નજીક જાઓ, દોરડાને ઉપાડો, ફેંકી દો, કાંઈ ડર નથી લાગતો. કેમ? ખબર પડી કે આ દોરડું છે. કેમ? લાઇટ નાખી. એવી જ રીતે કહે છે, આ જે કંઈ સંસાર જોઈએ છીએ, જ્યારે જ્ઞાનરૂપી પ્રકાશ આવશે ત્યારે ખબર પડશે, અરે આ સાપ નથી, બ્રહ્મ જ હતો. એને આપણે સંસાર રૂપે જોતા હતા. ફક્ત બ્રહ્મ જ હતો, ભગવાન સિવાય કાંઈ નહોતું. આપણે ભગવાનને બદલે કહે છે આ છોકરો છે, આ છોકરી છે, આ બાળક છે, આ વૃદ્ધ છે, આ આમ છે, તેમ છે, આ સારું છે, આ નરસું છે, આ મકાન છે. આ બધું જે કંઈ દેખાય છે બધું કંઈ છે જ નહીં. આ બધું ખરેખર તો બ્રહ્મ જ છે. અત્યારે અંધકારને કારણે આપણને સાપ લાગે છે, એટલે આ બધા વિભિન્ન રૂપો દેખાય છે. જ્ઞાનનો પ્રકાશ આવશે, બધું નદારત. આ છે અદ્વૈત વેદાંત. દ્વૈત વેદાંત કહે છે ના ના ના, આ જે કંઈ સંસાર જોઈએ છે બધું સાચું છે, પણ હા, જે ભગવાન છે એ પુરુષોત્તમ છે, એ મહાન છે, અને એ ભગવાનને કારણે આ બધું ચાલી રહ્યું છે. એ ભગવાન છે, સૃષ્ટિ સ્થિતિ કરતા છે. ભગવાન અલગ છે, સંસાર અલગ છે. આપણે બધા સંસારના જીવો છીએ. આપણી અંદર છે, આપણી અંદર ભગવાન છે, પણ એ ભગવાન પૂરા નથી. ભગવાનનો એક અંશ આપણા અંદર છે. આપણી અંદર આત્મા છે, આત્માને બધા માને છે. અદ્વૈત વેદાંત પણ આત્માને માને છે, વિશિષ્ટાદ્વૈતવાદ પણ માને છે, દ્વૈતવાદ પણ માને છે. પણ દ્વૈતવાદ માને છે કે જે અંદરનો આત્મા છે એ પરમાત્માનો એક અંશ છે, અને આપણે બધા એ પરમાત્માના ગુલામ છીએ. એ પરમાત્મા જ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરે છે. પરમાત્મા અલગ છે અને સંસાર અલગ છે. તો વિશિષ્ટાદ્વૈત શું કહે છે? અદ્વૈત પણ નહીં, દ્વૈત પણ નહીં, વચ્ચેની સ્થિતિ. કે ના, એ જે છે એ બ્રહ્મ અને આ જીવ એનું એક જ રૂપ છે, પણ તેમ છતાં બંનેનું થોડું થોડું અલગ રૂપ પણ છે. આ વચલી સ્થિતિ, એને વિશિષ્ટાદ્વૈતવાદ. પછી ભેદાભેદ ચિંતનવાદ છે, એ ચૈતન્ય મહાપ્રભુનો ભેદાભેદ ચિંતનવાદ છે. વલ્લભાચાર્યમાં શુદ્ધાદ્વૈતવાદ કરી છે કે આ સમુદ્ર છે એની તરંગો છે. એ સમુદ્ર અને તરંગો બે ઓમ જુદા છે, પાછા એક પણ છે. ખરેખર જુઓ તો એક જ છે, પણ તરંગ એ સમુદ્ર નથી, સમુદ્ર એ તરંગ નથી. સમુદ્રનું તરંગ છે, પણ તરંગનો સમુદ્ર નથી. તરંગ અલગ છે. તરંગનો કોઈ પાવર ન હોય. સમુદ્રનો પાવર ઘણો બધો છે. તરંગ, નાનકડા તરંગનો એટલો બધો પાવર નહીં. તો જીવ છે એ તરંગ છે, અને બ્રહ્મ એ સમુદ્ર છે. એટલે આપણે જેવી રીતે એક તરંગ સમુદ્ર સાથે સંકળાયેલો છે, એવી રીતે જીવ બ્રહ્મ સાથે સંકળાયેલો છે. એટલે આપણે બ્રહ્મને શરણાગત થવું જોઈએ, પરમાત્માને શરણાગત થવું જોઈએ, પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. પણ અદ્વૈત વેદાંત શું કહે છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હમણાં જ આપણે સાંભળ્યું ને, નિર્વાણ અષ્ટકમ, આદિ શંકરાચાર્યનું એ ગીત છે. અત્યંત હાઈ સ્ટેજનું ગીત છે, ઉચ્ચતમ. આનાથી ઊંચું કોઈ જ્ઞાન નથી આખા વિશ્વમાં. આનાથી ઊંચું કોઈ જ્ઞાન નથી. અદ્વૈત વેદાંત આવી ગયું ચરમસીમા. ચરમસીમામાં શું કહે છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું જ ચિત્ત આનંદ રૂપ શિવ છું. હું જ પોતે ભગવાન છું. હું જ પોતે પરમાત્મા છું. હું બીજું કાંઈ નહીં. મારે કોઈ મિત્ર નથી, મારે કોઈ શત્રુ નથી, મારે કંઈ ખાવાનું નથી, હું ભોજન નથી, ભોજ્ય નથી, કાંઈ નહીં. મારે કંઈ મળવાનું નથી, મારે કંઈ જોતું નથી, મારે કાંઈ જોતું નથી. હું આ બધાથી પરે છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. આ મારું સાચું સ્વરૂપ છે. અદ્વૈત વેદાંતની છેલ્લી ભૂમિકા એ આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંત. તો આ બધા વિભિન્ન જે દર્શન શાસ્ત્રો છે એ વિભિન્ન સ્ટેજીસના છે. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ આવી એ બધા એમાં આ બધા એકબીજા સાથે ઘર્ષણ કરતા હતા. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ આવી આ બધાનું સામંજસ્ય કર્યું કે આ બધા સાચા છે. બધા સાચા કેવી રીતે થાય ભાઈ? કાં તમે અદ્વૈત વેદાંત સાચું કહો, કાં વિશિષ્ટાદ્વૈત સાચું કહો, કાં દ્વૈત સાચું કહો, કે ના બધા સાચા. કેવી રીતે સાચા? વાત એમ છે કે એક એક સ્ટેજમાં એક એક સાચું. અત્યારે આપણી જે સ્થિતિ છે એમાં આપણા માટે કદાચ દ્વૈત સાચું હોય. આપણે જ્યારે પ્રોગ્રેસ કરશું, આધ્યાત્મિક રીતે આગળ વધશું, ત્યારે આપણને વિશિષ્ટાદ્વૈત સાચું લાગશે. આપણે પછી હજી જરા વધારે આવશું, આધ્યાત્મિક રીતે આગળ વધશું, ત્યારે આપણને લાગશે ના, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. પછી આપણે બધી યાદ એ બધું કરવાનું. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદે આવી રીતે આખા બધાનું સામંજસ્ય કર્યું. સમસ્ત દર્શન શાસ્ત્રનું સામંજસ્ય કર્યું. આખા વિશ્વમાં જેટલા પ્રકારના શાસ્ત્રો હતા, જેટલા પ્રકારના દર્શન શાસ્ત્રો હતા, હું અને ભગવાન એક જ છીએ. હું ભગવાનનો એક અંશ છું, પણ તો પણ જરાક. એટલા માટે બહુ સુંદર
વાત આવે છે, હનુમાનજીને પૂછવામાં આવ્યું કે તમે શેમાં માનો છો? ત્રણેય સાચા છે કે છે. કેવી રીતે? તો કે જ્યારે હું દ્વૈત ભાવમાં હોઉં છું ત્યારે હે પ્રભુ તમે માલિક છો અને હું દાસ છું, પણ જ્યારે મારો બીજો ભાવ આવે છે ત્યારે તમે પૂર્ણ છો અને હું તમારો અંશ છું, અને જ્યારે હું અદ્વૈત ભાવમાં હોઉં છું ત્યારે હું અને તમે એક છીએ. બસ તો એ જ હનુમાનજી શું કહે છે? આપણે બંને એક. ક્યારે? અદ્વૈત ભાવમાં. નહીં તો હું માલિક, હું ગુલામ, તમે માલિક, અને વચલી ભાવમાં તમે પૂર્ણ, હું અંશ. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે કે પોતપોતાની સ્ટેજ પ્રમાણે, પોતાની આધ્યાત્મિક જે હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. તો શ્રી આદિ શંકરાચાર્ય ત્રણ પ્રસ્થાનત્રયી કોને કહેવાય? કોઈ પણ તમારો તત્વજ્ઞાન દર્શનશાસ્ત્ર હોય એ દર્શનશાસ્ત્ર તમે પ્રતિષ્ઠા ન કરી શકો જ્યાં સુધી તમે ત્રણ ભાષ્યો ન લખો. પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખવા પડે. પ્રસ્થાનત્રયી કહેવાય છે શાસ્ત્રોમાં. કયા કયા? આપણા હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં ત્રણ શાસ્ત્રો છે: બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ. આ ત્રણેય પર જો કોઈ ભાષ્ય લખે તો એને પ્રસ્થાનત્રયી કહેવાય. એ પ્રસ્થાનત્રયી પર જેણે ભાષ્ય લખ્યા હોય તો એને એ પોતાનું પછી દર્શનશાસ્ત્ર પ્રતિષ્ઠિત કરી શકે. પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લેખા, બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું, ગીતા પર ભાષ્ય લખ્યું, ઉપનિષદ પર ભાષ્ય લખ્યા. 10 ઉપનિષદો પર 10 મેજર ઉપનિષદ, આમ તો ઉપનિષદ ઘણાય છે, એમાંથી 108 મુખ્ય છે. એ 108 માંથી પાછા 10 વધારે મહત્વના છે. એ 10 ઉપનિષદો પર શંકરાચાર્ય ભાષ્ય લખ્યું છે. અને એ સિવાય માંડુક્ય કારિકા ભાષ્ય લખ્યું છે, વિષ્ણુ સહસ્રનામ ભાષ્ય લખ્યું છે, સનત સુજાતિ ભાષ્ય લખ્યું છે, અને લલિતા વિશંતિના ભાષ્ય લખ્યું છે. આવી રીતે ઘણા બધા એમણે ભાષ્યો લખ્યા, ઘણા બધા શાસ્ત્રોનો એમણે સમજણ આપી, અને કેટલા બધા સ્તોત્રો લખ્યા. એમાં વિનય સ્તોત્ર 1, શિવ સ્તોત્ર 5, શક્તિ સ્તોત્ર 5, વિષ્ણુ સ્તોત્ર 1, કૃષ્ણ સ્તોત્ર 4, વિવિધ સ્તોત્રો 4 અને પ્રકીર્ણ સ્તોત્રો 8+6 14. આ તો આપણી પાસે એટલે રેકોર્ડ છે. હવે તો કેટલાય સ્તોત્રો એમના નામે છે. કેટલા સ્તોત્રો લખ્યા આપણી પાસે? આ થોડાક જે આપણી પાસે અત્યારે પણ મળે છે એ સ્તોત્રોની જ વાત કરી કે જે બહુ ફેમસ થઈ ગયા, જેને આપણે બધી જગ્યાએ આપણને મળે છે. અને એમાં પણ કેટલાક સ્તોત્રો તો કેટલા સરસ સરસ, જેમ કે ષટપદી એમનું બહુ સુંદર સ્તોત્ર છે. શું કહે છે? અવિનયમ અપનય વિષ્ણુ દમય મનઃ શમય વિષય મૃગ તૃષ્ણામ ભૂતદયામ વિસ્તારય તારય સંસાર સાગરત. હે પ્રભુ, અવિનયમ અપનય વિષ્ણુ, હે વિષ્ણુ ભગવાન, મારો અવિનયને દૂર કરી દો. અવિનયમ અપનય વિષ્ણુ દમય મન, મારા મનને દમન કરી દો, મારા મનને શાંત કરી દો, મારા મનને દમન કરી દો. શમય વિષય મૃગ તૃષ્ણામ, આ વિષયરૂપી મૃગ તૃષ્ણા જે મને વ્યાપી ગઈ છે, રોગ લાગુ પડ્યો છે, એને શમન કરી દો. ભૂત દયામ વિસ્તારે, અને મારું જીવ માત્ર પ્રત્યે જે દયાનો ભાવ, કરુણાનો ભાવ, સેવાનો ભાવ એને વધારી દો. અને તારે સંસાર સાગરત, મને સંસાર સાગરથી હે પ્રભુ મને તારી દો. કેટલાક લોકો એમ કહે છે કે શંકરાચાર્ય તો બહુ મોટા જ્ઞાની હતા, અદ્વૈત વેદાંતી હતા, એ તો જ્ઞાની, ફક્ત જ્ઞાની. પણ નહીં. તમે જુઓ, આટલા બધા સ્તોત્રો લખ્યા, એમાં કેટલો એમનો વિનય છે, કેવી બધી ભક્તિ છે. ભક્તિમાં પણ એમનાથી કોઈ ઊંચું ચાલે નહીં. ભક્તિની વાત કરો તો એમાંય ઊંચું જાય નહીં. મહાન જ્ઞાની પણ હતા, પણ સાથે સાથે મહાન ભક્ત હતા, સાથે સાથે મહાન કર્મયોગી હતા. એવા કર્મયોગી વિચાર કરો, ત્યારના વખતમાં આખા સનાતન ધર્મના ફાંટા પડી ગયા હતા, બધાને ઓર્ગેનાઇઝ કર્યું, બધાને સંગઠિત કર્યું, મહાન સંગઠક, મહાન ઓર્ગેનાઇઝર, અને 4 આશ્રમની સ્થાપના કરી. કેવી રીતે સંગઠિત કરીને સ્થાપના કરી? ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં 4 જગ્યાએ એક એક મઠની સ્થાપના કરી. દરેક જગ્યાએ એક એક મઠાધીશની સ્થાપના કરી. પછી પંચદેવતાની પૂજાનું શરૂઆત કરી. પંચદેવતા અલગ અલગ લોકો બાંધતા હતા. ગાણપત્ય, ગણપતિના લોકો કે અમે ગણપતિને માનીએ, ઓલા કે અમે શૈવને માનીએ. આ કે સ્તોત્ર શંકરાચાર્ય 5 દેવતાની પૂજા શરૂ કરી. એમાં 5 દેવતા આવી જાય. ચાલો બધાને એક સાથે સંગઠિત કરી દીધા. 5 દેવતાની પૂજા શરૂ કરી, બધાને સંગઠિત કર્યા, બધા એમાં એકતા લાવી, આખા ભારતને એક કર્યો. આખા ભારતમાં ત્યારના વખતમાં એરોપ્લેન નહીં, મોટરગાડી નહીં, કાંઈ નહીં, ઘોડાગાડી નહીં, પગપાળા કેટલી 3 વાર આખા ભારતની પ્રદક્ષિણા, 3 વાર પગપાળા, નદીમાં તરીને જવાનું કે ચાલીને જવાનું, બસ બીજું કાંઈ નહીં. અને એવી રીતે 3 વખત પ્રદક્ષિણા કરી અને 4 આખા ભારતને એક કરી નાખ્યો. અને સનાતન ધર્મ જે આખો વિચ્છિન્ન થઈ રહ્યો હતો એને મહાન શક્તિ આપી.
અને 4 મઠની સ્થાપના કરી અને આખું મહાન સંગઠન. તો કર્મયોગી કેવા મહાન કર્મયોગી, કેટલું ફર્યા, કેટલો ઉપદેશ આપ્યો, કેટલું કામ કર્યું, કેટલું સંગઠન કર્યું, કેટલું મોટું ઓર્ગેનાઇઝેશન કર્યું. મહાન ઓર્ગેનાઇઝર. એટલે કર્મયોગી પણ એવા જ મહાન, જ્ઞાનયોગી પણ એવા જ મહાન, ભક્તિયોગી પણ એટલા જ મહાન, અને ધ્યાન પણ એવું જ. તો 4 યોગોનો સમન્વય જેમ સ્વામી વિવેકાનંદમાં જોવા મળે છે એમ આદિ શંકરાચાર્યમાં જોવા મળે છે. કેટલાક લોકો એમ માને છે ઓ શંકરાચાર્ય એટલે જ્ઞાની, પણ એના તમે જુઓ કેટલું સરસ એમણે સ્ત્રોત લખ્યું છે. ષટપદી: અવિનયમ અપનય વિષ્ણુ દમય મન શમય વિષમૃતૃષ્ણામ ભૂતદયામ વિસ્તારે તારે સંસાર સાગરત સત્યપી ભેદાપગમે નાથ તવાહમ ન મામકીનસ્તમ સામુદ્રોહી તરંગ વૃચમ સમુદ્રનો તારંગ. હે પ્રભુ, સમુદ્રની તરંગ હોય, તરંગનો સમુદ્ર નથી હોતો. પ્રભુ હું તમારો છું, પણ હું કોઈ દિવસ એમ નહીં કહું તમે મારા છો, હું તમારો છું. સમુદ્રની જ તરંગ હોય. આ કેટલો બધો વિનય છે એ ષટપદીમાં. પછી શિવ માનસ પૂજા. શિવ માનસ પૂજા એમનો જે સ્તોત્ર છે એમાં કેટલી સુંદર વાત કરે છે શંકરાચાર્ય. આત્માત્મ ગિરિજામતિ, આત્માત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગ્રહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ્યત કર્મ કરોમી તત્તત અખિલમ શંભો તવ આરાધનમ. કહે છે હે પ્રભુ, તમ આત્મા, તમે મારી આત્મા છો. હે શિવજી, તમે મારી આત્મા છો. ગિરિજામતી અને બુદ્ધિ પાર્વતી મારી બુદ્ધિ છે, બુદ્ધિ પાર્વતી. સહચરા પ્રાણા, અને આ જે પ્રાણ છે મારા એ બધા સહચર છે તમારા શિવજીના ગણ. અને શરીરમ ગૃહમ, અને આ શરીર જે છે એ તમારું મંદિર છે. હે શિવજી, આ તમારું મંદિર. પૂજા તે વિષય ઉપભોગ રચના, આ વિષય ઉપભોગ રચના જે છે એ બધી તમારી પૂજા વિધિ ચાલે છે. ક્યારેક જોઉં છું, ક્યારેક સાંભળું છું, આ બધું પૂજા ચાલી રહી છે. નિદ્રા સમાધિ સ્થિતિ, અને સમાધિ એ નિદ્રા સમાધિની સ્થિતિ છે, એ મારી સમાધિની સ્થિતિ. સંચાર પદેહો પ્રદક્ષિણ વિધિ, અને આજે હું જ્યાં જ્યાં જાઉં છું ચાલીને એ બધી તમારી પ્રદક્ષિણા જ કરી રહ્યો છું. અને સ્તોત્રાણી સર્વાગીરો, અને જે કંઈ હું બોલું છું બધા તમારા સ્તોત્રો જ છે. એકો એક વસ્તુ જે કંઈ બોલું છું બધા તમારા સ્તોત્ર છે. યદ્યત કર્મ કરોમી તત્તત અખિલમ શંભો તવ આરાધનમ. હે શંભો, જે કંઈ હું કામ કરું છું દરેકે દરેક કર્મ એ તમારી પૂજા છે. તવ આરાધનમ. આવી રીતે જો આપણે દરરોજ યાદ રાખી શકીએ તો આપણને એમ થાય છે સવારના મને અડધી કલાક ભગવાનનું નામ લેવાનો ટાઈમ મળે, સાંજના અડધી કલાક મળે. આખો દિવસ મારો એટલો બેકાર જાય, કપડાં ધોવા, વાસણ માંજવા, રસોઈ બનાવવી, ઓફિસ જવું, ભણાવવું, હા, મારો દિવસ સાવ બેકાર જાય છે, સાવ બેકાર જાય છે. કેટલું બધા લોકો દુઃખ કરતા હોય, ચોખ્ખા દિવસોના દિવસો બેકાર જાય છે. શંકરાચાર્ય કહે છે કાંઈ બેકાર નથી, જે કંઈ કર્મ છે બધા ભગવાનની પૂજા છે. પણ આ માનવું પડે. શું માનવું પડે? કે આત્મા હે પ્રભુ તમે છો, અને મારી બુદ્ધિ પાર્વતી છે, અને આ પ્રાણ છે એ બધા સહચર છે, અને આ શરીર છે એ તમારું મંદિર છે. અને વિષય ઉપભોગ રચના જે કંઈ છે એ બધી તમારી પૂજા છે. અને નિદ્રા સમાધિ સ્થિતિ, હું નિદ્રા નથી લેતો, હું તો સમાધિમાં જાઉં છું. સમાધિ પણ જોઈએ ને, ક્યારેક ધ્યાન કરો, ક્યારેક પૂજા કરો, પછી ક્યારેક સમાધિ પણ જરૂર હોય તો હું સમાધિમાં જાઉં. હું કંઈ નિદ્રા નથી લેતો, એ સમાધિ સ્થિતિ છે. પછી સંચાર પદેહો, ચાલવું પડે છે, એ પ્રદક્ષિણા છે, હું ચાલતો નથી, આ તો તમારી પ્રદક્ષિણા કરી રહ્યો છું. અને સ્તોત્રાણી સર્વાગીરા, જે કંઈ બોલું છું તમારા સ્તોત્ર જ છે, તમારી પ્રશંસા કરું છું, બધું તમારા માટે જ છે જે કંઈ બોલું. યદ્યત કર્મ કરોમી તત્તત અખિલમ શંભો તવ આરાધનમ. હે શંભો, આ બધી તમારી આરાધના છે. આવી રીતે જો મનમાં રાખીએ તો દરેકે દરેક કાર્ય પૂજા બની જાય. પછી આપણને મનમાં વસવસો ન રહે, આજનો દિવસ બેકાર ગયો, કેટલું બધું કામ કરવું પડ્યું, કાંઈ ન થયું. બહુ સુંદર વાત કરે છે. શિવ અપરાધન ક્ષમા ક્ષોત્ર, શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર, એનો એક જ શ્લોક વાંચીશ તો તમને ખબર પડશે. બધા કહે છે શંકરાચાર્ય ફક્ત જ્ઞાની, કેવા મોટા ભક્ત, શું વાત કરે છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક લક્ષ્મી સ્તોય તરંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. હે પ્રભુ, હે શિવજી, આયુ નશ્યતિ પશ્યતામ, આ જે આયુ છે એ ખતમ થઈ રહી છે, નશ્ય થઈ રહી છે, પશ્ય એકદમ નાશ થઈ રહી છે. પ્રતિદિનમ, અને આ યૌવન છે એ પણ નષ્ટ થઈ રહ્યું છે. અને પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક, અને જે દિવસો જાય છે પાછા આવતા નથી. આ કાળ મહાન ભક્ષક મારા દિવસો લઈ રહ્યો છે. અને લક્ષ્મી તો તરંગ ચપલા, અને લક્ષ્મી છે, પૈસો છે, અરે એ તો બહુ ચંચળ છે, ક્યારે આવે ને ક્યારે નીકળી જાય કે ખબર નથી પડતી. લક્ષ્મી તો તરંગ ચપલા વિદ્યુત
ચલમ જીવિતમ વા. અને આ જે જીવન છે કેવું છે? વીજળીનો ચમકારો. વીજળીનો ચમકારો કેટલી ક્ષણ રહે? એક આટલું ક્રિય વીજળીનો ચમકારો. એવી રીતે આ જીવન છે એક વીજળીનો ચમકારા જેવું જ છે. અનંતકાળમાં આપણું જે જીવન છે 100 વર્ષનું કે 125 વર્ષનું કે 50, એ વીજળીનો ચમકારો થયો, જીવન પતી ગયું. આ વીજળીનો ચમકારો છે. તસ્માન મામ શરણાગતમ શરણદત્વમ રક્ષ રક્ષાદના. એટલા માટે હે પ્રભુ હું તમારી શરણે આવ્યો છું, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. બોલો કેવા મહાન ભક્ત અને કેવા મોટા ઓર્ગેનાઇઝર. 4 મઠની સ્થાપના કરી અને પંચદેવતાની સ્થાપના કરી, આટલું બધું ફર્યા અને ત્યાં એમણે ઘણા બધા જગ્યાએ એ બધું કર્યું અને સ્તોત્રો પણ એટલા જ રચ્યા. બધી રીતે આપણે જોઈએ કે 4 યોગોનો એમના જીવનમાં કેવો અદ્ભુત સમન્વય થયો હતો. અને ત્યાં તોટકાચાર્યને અને 4 શિષ્યો હમણાં જે મુખ્ય હતા બધાને એક જગ્યાએ મૂકી દે. ખબર છે કે શિષ્યો બાજે. ગમે ગુરુ હશે, કેવા મોટા ગુરુ હશે અને ગમે એવા મોટા શિષ્ય હશે, શિષ્યો બાજે છે. આ સ્વાભાવિક છે. શિષ્યો બાજે, ઈર્ષા થાય, આ બધું થાય. એટલે એમણે શું કર્યું? કેટલા મોટા મેનેજમેન્ટ ગુરુ તરીકે જુઓ, લીડરશિપ ક્વોલિટી કેવી છે શંકરાચાર્ય ત્યારની. 4 જગ્યાએ 4 મઠની સ્થાપના કરી. આખા ભારતને એક કરી દીધો અને 4 મઠમાં એક શિષ્યને મૂકી દીધા. એટલે બાજવાની વાત જ નહીં. ભાઈ તું આખોનો મઠ આવીશ, તું તારું સંભાળ અલગ, તારે કોઈની સાથે બાજવાની જરૂર નથી. તો તોટકાચાર્યને જ્યોતિર્મઠમાં મૂકી દીધા. તોટકાચાર્ય જ્યોતિર્મઠમાં મૂકી દીધા. ત્યાં બદ્રીનારાયણમાં છે જ્યોતિર્મઠ, બદ્રીનારાયણ આશ્રમ ઉત્તરમાં. અને પુરીમાં ગોવર્ધન મઠ છે, ત્યાં મૂકી દીધા પદ્મપાદને. અને દ્વારકામાં શારદા મઠ છે, હજી પણ છે શારદાપીઠ જો, ત્યાં સુરેશ્વરાચાર્ય મૂકી દીધા. અને શૃંગેરી મઠ છે દક્ષિણમાં, ત્યાં હસ્તામલકને મોકલી દીધા. 4 પોતાના મુખ્ય શિષ્યોને 4 મઠના મઠાધીશ બનાવી દીધા. અને બસ તમે તમારું રાજ્ય ચલાવો. અને એવી રીતે બધાને આખી અને એક સંન્યાસીની 10 નામી પરંપરા શરૂ કરી. આજે કોઈ પણ સંન્યાસીને જો તમે 10 નામી નહીં હો તો તમને કોઈ રિકોગ્નિશન નહીં મળે. મહાન પરંપરા એમણે શરૂ કરી. 10 નામી સંન્યાસ પરંપરા. તમે કોઈ પણ એક સંન્યાસ પરંપરામાં હોવા જોઈએ. જેમ કે અમે લોકો પુરી સંપ્રદાયના છીએ. 10 પરંપરા છે: તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, ગિરી, પર્વત, સરસ્વતી, સાગર, ભારતી અને પુરી. અમે લોકો પુરી નથી લગાડતા, પણ કેટલાક લોકો લગાડે છે. જ્યારે પુસ્તક લખે, સંસ્કૃતમાં પુસ્તક લખે, સ્વામી હર્ષાનંદ પુરી, એ અમારા આશ્રમના જ છે. અમે લોકો નથી લખતા કે ફલાણા આનંદ પુરી, નહીં. પણ છીએ અમે લોકો પુરી સંપ્રદાયના. કારણ કે તોતાપુરી હતા, એ પુરી સંપ્રદાયના હતા. એમણે શ્રી રામકૃષ્ણદેવને દીક્ષા આપી, સંન્યાસ દીક્ષા. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદને દીક્ષા આપી અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈએ એમના શિષ્યોને દીક્ષા આપી, એમણે દીક્ષા આપી. આમ એક પછી સંન્યાસ દીક્ષા આદિ એ તોતાપુરીને કાળથી ચાલતી આવે છે. એટલે અમે લોકો પુરી સંપ્રદાયના છીએ. 10 નામી સંપ્રદાયમાં હોવા જોઈએ તો જ તમારો સંન્યાસ પાકો કહેવાય. નહીં તો કોઈ તમને સંન્યાસની જમાતમાં તમને રાખશે નહીં. 10 નામીમાંથી એકમાં તમારું હોવું જોઈએ. જેમાં અમે લોકો રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ એ પુરી સંપ્રદાયના છીએ. નિર્વાણ મઠ અમારો છે, નિર્વાણી મઠના નિર્વાણી અખાડા. એક અખાડામાંથી તમારો સંબંધ હોવો જોઈએ. નિર્વાણી અખાડામાંથી મારો સંબંધ છે પુરી સંપ્રદાય હોવાથી. આવી રીતે એમણે આટલું બધું ઓર્ગેનાઇઝ કર્યું, બધું સિસ્ટમેટિક ગોઠવી દીધું. આટલા 10 નામી સંપ્રદાય, 4 મઠો, 4 મઠાધીશ, પંચદેવતાની પૂજા, ચારે તો બધું સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝ કર્યું. આવડા મોટા ઓર્ગેનાઇઝર. અને ભક્તની તમે વાત કરી, કેવા સ્તોત્રો, કેટલા એમાં ભક્તિનો કેટલું બધું, એમની કેટલી મહાન ભક્તિ હશે. ત્યારે આવા બધા સ્તોત્રો એમની રચના થતી હશે. કેટલા બધા સ્તોત્રની આપણે વાત કરી. દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર, એમાં કેવી સુંદર વાત કહે છે: કુપુત્રો જાયતે કચદેપી કુમાતા ન ભવતી. હે માં, હું વારંવાર અપરાધ કરી જાઉં છું અને તું વારંવાર મને ક્ષમા કરી જાય છે. કેટલા બધા મેં અપરાધ કર્યા છે અને હજી પણ અપરાધ કરી જાઉં છું. અને તેમ છતાં તારી પાસે હજી પણ મને ક્ષમા યાચના કરતા કે તારી પાસે વધુ માગતા મને શરમ નથી આવતી. કેમ? કારણ કે હું જાણું છું કુપુત્રો જાયતે ક્વચદપી કુમાતા ન ભવતી. આ સંસારમાં મેં જોયું છે પુત્ર કુપુત્ર થાય પણ માતા ક્યારેય કુમાતા નથી થતી. તો માં, તું તો કુમાતા નહીં થા, મને ખાતરી છે. તું તો મારી સાચી માતા છો. માં, તો મારા પર કૃપા કર. કેવી ભક્તિ. અને છેલ્લે કહે છે મત્સમા પાતકી નાસ્તિ પાપગ્નિ તત્સમાન હિ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. મત્સમા પાતકી નાસ્તિ. આદિ શંકરાચાર્ય તો કેટલા મહાન, કેટલા જ્ઞાની. પણ આપણા વતી, જેમ રામકૃષ્ણદેવ આપણા વતી પ્રાર્થના કરતા માને, જગદંબા હું આ સંસારમાં ફસાયેલો છું, મારો ઉદ્ધાર કરો. એ આપણા વતી જીવોનું આરોપણ કરીને આદિ શંકરાચાર્ય કહે છે મત્સમ પાતકી નાસ્તિ. મારા જેવો પાપી આ જગતમાં કોઈ નથી.
અને પાપગ્નિ તત્સમાનય, અને પાપોને દૂર કરનારની જેવી શક્તિ એ મહાન દૂર કરનાર તારા જેવી બીજી કોઈ નથી આખા જગતમાં. આવી મહાન શક્તિશાળી બીજી કોઈ નથી. મારા જેવો પાપી પણ કોઈ નથી, અને પાપોને દૂર કરનારની શક્તિ પણ તારા જેવી બીજા કોઈમાં નથી. આમ જાણીને હવે તારે જે કરવું એ કર. મેં તને કહેવાનું તો કહી દીધું. હવે તારે જે કરવું એ તું કર, તારા ઉપર છોડું છું. મારા જેવો પાપી તો કોઈ નથી, એટલે મને તો માફ ન થાય, પણ તારા સમાન પાપ દૂર કરનાર વાળું કોઈ નથી. આમ જાણીને જે કરું. બહુ સુંદર સુંદર સ્તોત્રો છે. તો એ આદિ શંકરાચાર્ય એ ચારેય યોગોનો સમન્વય બતાવ્યો છે. જેમ આપણા યુગમાં સ્વામી વિવેકાનંદે ચારેય યોગોનો સમન્વય બતાવ્યો, એવી રીતે આદિ શંકરાચાર્ય પણ ચારેય યોગોનો સમન્વય કર્યો હતો. પણ ત્યારના વખતમાં જ્યારે જ્યારે જરૂર હોય છે સનાતન ધર્મમાં, ત્યારે ત્યારે અવતાર પુરુષ આવે છે. એ શિવ ભગવાન પોતે જાણે કે અંશાવતાર લઈ અને શંકરાચાર્ય રૂપે આવ્યા. કેમ કે ત્યારે પહેલાં તો સનાતન ધર્મના નામે થોડુંક જ્યારે પ્રદૂષણ વધી ગયા, યજ્ઞ અને બલિદાન ને હોમ ને આ બધું શરૂ થઈ ગયું, એટલે પછી એના દૂર કરવા માટે ભગવાન બુદ્ધે અવતાર લીધો. ભગવાન બુદ્ધે આવીને આ બધી યજ્ઞને બધું બરાબર બંધ કરાવી દીધું, બલિને બધું બંધ કરાવી દીધું, અને પછી એમણે આ બૌદ્ધ ધર્મ સ્થાપ્યો. પણ બૌદ્ધ ધર્મ સ્થાપ્યા પછી પાછો એમાં પણ સળો પેસી ગયો. એને કારણે લોકો નાસ્તિક બની ગયા અને સનાતન ધર્મથી વિમુખ થઈ ગયા. એટલે સનાતન ધર્મનો પાછો ઉદ્ધાર કર્યો. પાછા વેદ અને ઉપનિષદ અને ગીતા એનું ભાષ્ય લખીને પાછું એની પ્રતિષ્ઠા કરી. અને આ જે તાંત્રિક લોકો આ તાંત્રિક વિધિમાં જઈ અને પોતે આખા વામાચારને બધું પેસાઈ ગયો હતો, એમાંથી વેદાંતિક સનાતન ધર્મને બહાર કાઢ્યો. અને આવી રીતે એમણે જ્ઞાનની પ્રતિષ્ઠા કરી. જ્ઞાનની બહુ જરૂર હતી. એ જ્ઞાનની પ્રતિષ્ઠા કરી અને સાથે સાથે આવા સર કર્યા અને સનાતન ધર્મનો ઉદ્ધાર કર્યો. એવો મહાન દિવસ છે આદિ શંકરાચાર્યનો જન્મદિવસ, સાથે સાથે રામાનુજાચાર્યનો જન્મદિવસ. એ બંનેના ચરણોમાં પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે એમના ઉપદેશ પ્રમાણે આપણે ચાલી અને આપણું જીવન ધન્ય કરી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.